નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. જમુના માતા વૈષ્ણોદેવી રોડ પર ભૂસ્ખલન. પંછી હેલીપેડ પાસે ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ ફસાયાની આશંકા. એક વ્યક્તિ ઘાયલ. મહારાષ્ટ્રમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ભાજપના વિધાનસભ્ય નીતેશ રાણે વિરુદ્ધ બે અલગ અલગ કાર્યક્રમમાં ઉશ્કેરીજનક ભાષણ આપવા બદલ એફઆઈઆર નોંધાઈ. ઈડીએ દિલ્હી વકફ બોર્ડમાં નિમણૂકો અને બોર્ડની મિલકતોને લીઝ પર આપવામાં થયેલી કથિત અનિયમિતતાના સંદર્ભમાં દિલ્હી આપના વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો. ડાંગના વઘઈમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો. બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને દરિયો નહીં ખેડવા તંત્ર દ્વારા સૂચના અપાઈ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના ખાનગી એજન્સીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. લાંબા સમયથી પગાર વધારો, પીએફ સહિતની પડતર માંગણી અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લામાં પૂરની સ્થિતિને લઈને હર્ષ સંઘવીની બેઠક મળી. સ્વચ્છતા સ્વાસ્થ્યને લઈને બેઠક યોજી હતી. મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણપણે એટલે કે 100% જ્યારે 43 જળાશયો ડેમ 70 થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગઢડા તાલુકાના ખીજડીયા ગામ પાસે બેલનાથ મહાદેવ મંદિર પાસે હોડી પાણીમાં પલટી. હોડીમાં સવાર 4 લોકોનો બચાવવા પાણીમાં કૂદેલા વ્યક્તિનું મોત. આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર. સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનું ઘોડાપૂર. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કર્યા દર્શન. સોમવતી અમાસને અનુસંધાને ગીર સોમનાથના પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ અને જૂનાગઢના દામોદર કુંડમાં ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.